કાળે ઉભી તાતી તાવ બીજો આવ્યો છે ના તો જે મુંજી છે દાડે એમ ન તો હું ખેતરમાંથી કોમ કરીને હોય ઘેર આવ્યો તો પેલે ઢોરા પોદલા મેં ભર્યા પછી વાસેડો વાલ્યો વાહન પડે તો વાહન ઉડશે તારે કોઈ કરવાનું જ નહીં ના મારે કોમ નહીં કરવાનું તો બસ કોમ બધું મારે કરવાનું એમ તો ભાઈ હું કંટાળ્યો છું હું તું કહેતી હોય ને તો ઢોરા વેચી મારું બોલ ના ઢોર નહીં વેચવાના તમે નહીં રે કોમ કરે એવા ના મારાથી ખેતરનું ઘરનું કામ બધું થોડું થાય હોભળો પેલા તમે મારી વાત તો હોભળો મને છે ને જોર નહીં આવતું કોમ કરતે હું તો એ તો ઘડી વાર એમ કીધું ઊંઘું પડી પણ ઘણી વાર ઊંઘવાનું હતું એ તારી વાત હાથે હતી તો વાહન બીજે તું ઉડચી કે ના ઉડચી કે તે ઉઠકું શું હળવે હળવે શું વહી ગયું કોઈ વહી ગયું છે ભાઈ તો કોઈ નહીં ચુકાળી ભાઈ મારાથી બધું કામ થતું નહીં હું શું ઢોરે વેચી માર્યું હા શું કહું તને તમે વાતે વાતે ઢોરો વેચવાની કેમ વાતો કરો ઢોરો બોરો નહીં વેચવાનું હું માર ઘરે જાય કોમ તો અરે પણ શું કરે છે તું 2 મહિનાથી હું સોણ ભરું છું આ કુવા ઉપર આવ્યો તારનો તો તમે દૂધ નહીં ખાધા તો પણ દૂધ તો હું ખોજું તો એમ તો હું વાહનમાં ખાવાય ખોજું એટલે વાહણે મારે દિલ્હી ઉટકવાના એમ જ નહીં તારું કેવું તો ઉટકવાય પડે તાણે તારે ભાઈ કોમ બધું કરવું છે કે હું ઢોરે વેચી મારું ઢોરો નહીં વેચવાનો તો કોમે ના કરવું ને ઢોરે વેચવાના જ હવે તો હું મારું કોમ કરી જાય તમે તાણે તો તમારું કોમ કરો હું માર ઘડી ઊંઘું ને પછી કોમ કરું અરે હવે શું કરો હારું તું તાર ઊંઝ હો ઊંઝ મને નહીં લાગતું કાળીથી ઘરનું કે ખેતરનું કામ થાય એ તો બાળો વળી ઊંઝે પર અને મારો દોયડો છે ઓમ તો એક હાથું વેચી માર્યું હોત ને તો સારું હતું ઓમે આ રેડલી 4 વર્ષથી ઠેરતી નહીં ખોટી સાર નાખ્યા હું તૂટી ગયો છું એક કામ કરું એનો હોદો કરાવવું પડો હલો વેપારી બોલો ઓય ઓય બોલો બોલો મારે એક રેડલી વેચવી છે આ તો ઘરે રહો તમે તાર હું આવી જુ હો હા તો ફટાફટ આવો હું ઘેર બેઠો જ છું એ હા પધારો પધારો ઓય ઓય તમે તો ઘણા દાડા ડેકાણા છે ઘરો મેં આવતા કેમ નથી હોય રોડ ઉપર કાતા હોય તોય અરે મારે કોમ ઘણું હોય છે શું યાર એટલે આ કોમ તો મારે ઘણું હોય છે આરી આપણે રેટલી વેચવાની છે એવું એમ હા જો પરી હો લગે તો તું પરી આપણે રેટલી કોઈ ખોટી નહીં ખાલી છે ખાલી ખાલી છે યાર હમણાં ભરેલી હોત તો હું થોડી વેચો દૂધ ખાવા ના રાખો ઈ વાત સાચી બોલો કિંમત બોલવાની હેડો કિંમત તો હવે 40,000 રૂપિયા લેવા હે ના ના એટલા બધા ના આવી હો એટલે આ વાત કરો તો ઓરિજિનલ દેશી ગીર હે હોય 100% કોણ જો કેટલે લબડી રહ્યા થી હવે તમારી વાત સાચી છે પણ એટલા બધા પૈસા ના આવી હોના પણ તો એક કામ કરો તરી હાલ તું લ્યો લઈ જો પરી ના 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 પાલવે તરી મય ના પાલવે હો તો પણ તમે બોલો પણ ખાલી છે એટલે યાર તમે હમીરી જ બોલો કી ના ના તમે બોલો હડો અમે તો બોલી રહ્યા તમે બોલો હું તો ઓના 5100 રૂપિયા આલું હે 5100 રૂપિયા આલું 5000 ને 100 રૂપિયા એટલે સોદલો નહીં હાલવાનો હગાઈમાં આ વેચવાની છે મારે છેલ્લી કિંમત કહું તમે હવે મારા ઘરના છો ઓના 6000 રૂપિયા આલું હડો 100,000 રૂપિયા એમ ઓય આ રેડી છે હડો 100,000 માં પાકો પાક્કું પાક્કું લો હડો ચા બીજો પીવો પર હડો પછી ડાલો લઈને આવો હા હા હેડો પૈસા રોકડા થાય હો હા રોકડા રોકડા ના કે પેલા ફેર મેં એક ઢોકડી વેચી હતી મારો બેટો કે રોકડા આલ્યું અને ઓય આઈને ના આલ્યા ને કે 10 દાડે આલ્યું હજી 2 વર્ષે રૂપિયો મને નહીં આલ્યો ઈ તો મોણસે ફેરવાય ને હું તો પહેલા તમને પૈસા આલ્યું પછી જ ભરશું હો ટેન્શન અરે નથી તમે તાર. તમારી પર વિશ્વાસ છે ને હવે તો હે ને હું ઘેર આવું લેવા પૈસા ના ના હોતો આવો તમે તાર ટેન્શન મત આમ તો દાડે કેટલા ઢોરો વેચાવતા હશો 3-4 બીસી મારું મહેમાન તો ફાયદો સારો થતો છે ને થાય સારો થાય આમ તો મારે આ ધંધો કર્યા જેવો છે આ ખેતીમાં કોઈ રાખ્યું નહીં હવે હો ના ના આ ધંધામાં એટલું બધું મહેમાન પડ્યા જેવું નહીં એવું એમ ખેતી હારી હવ, ખેતી કોણ છે હારી આ? તમારી. પરોણાથી જોઈના ચોયના એટલે આપણા બાજુના ગામના જ છે અને ઢોરાના વેપારી છે તો હોય છે માયા છે કોઈ આપણે પેલી રેડલી રહી ને ખાલી રહી એ વેચવી છે એટલે આજે આવી તને પૂછી એટલે હવે પૂછવાનું શું આવે મેં તને નતું કીધું ભાઈ મારાથી કોમ થતું નહીં એટલે હું એક આધો ઢોરું વેચી માર્યું તો આપણે એ રેડલી વેચી મારો અમે કાળી શું કરવી છે જોવે છે મારે નહીં વેચવાની નહીં વેચવાની નહીં આપણે વેચવાની છે ફાઇનલ આપણે જે કિંમત કરી ને કિંમત માં હો ના હવ, નહીં ઈ તો પાડતી. મારી કિંમત થઈ ગયેલી છે હો મહેમાન નથી હાલવાની આપડાતું નહીં એટલી નહીં હાલવાની ઈ તમાર બેન જોવાનું મહેમાન મન શું લેવા બોલાયા તમે કહો એમ લાગે વેચવાની ઘરમાં કે લઈ નહીં જઈને મને 4 વેચવાની? ફોટો ભરવા પડશે હમણાં. એટલે આ મહેમાન બેઠા છે આ 4 ફોટા ભરવાની વાત મત કર ને હવે તું લોબી હાઈટ થઈ જાય હમણે આ તો ગોડા જેવા છે તમને એકદમ ના કીધે ખબર નહીં પડતી નફટ થઈને બેહી રહ્યા છો હેડી નીકળો એ ઓયના અમે મારી ઇજ્જત ના કોકરા કરી નાખ્યા ઓછું બોલતો અમે આખા ગામમાં તમારી ઇજ્જતના કોકરા જ છીએ એલા પરોણો તઈ બેઠા છો ને હું ચીવી રીતના મારું નક મને જબ્બર રમાડું અને તમને હું ના નહીં પાડતી કે નહીં વેચવાની ગાય એક વખત ના કીધે ખબર નહીં પડતી તમારે વેચવાની છે 18 ટન ની વેચવાની છે શું કરી આટલા નાખશે લગી જોવા ખબર પડે હમણે વેચવાની છે તમે તાર ડાલાને ફોન કરો હું બેઠો ચીવી રોડે વાળો એટલે આ બંધ થઈ તો ને કે એકી થાપે આપણે શિંડા બાયણે કાઢી નાખશું પર હમણે કહેતો નહીં એટલે કે ના કઈ બીજાડું
હાડો ફોન કરો ડાલા વાળાને હાડો ભરાવું હું તમને હેડતો બાધો. અલ્યા મહેમાન તમાર બૈરું ખરાબ છે પણ તમને મારશે નહીં. એટલે આ શું મારે એક થાપે એનું મુના ફેરી નાખ્યું ના હેડી પીડી લે હાડો હાડો અલ્યા વાળો. તમને મારવા આવશે રીતો. હું મારવા આવશે ને મને તો મગભાઈ મુંદી પાડીને મારું એને. એવું એમ તું આવી ગયો એમ જોપે છોડો હેડો. કેટલી વખત ના પાડી છે કે એટલી નહીં વેચવાની? હા ખબર નથી પડતી. અરે વાગે એ વાગે ઓપારી